અમદાવાદમાં રાત્રિ ચેકિંગ દરમિયાન કેટલાક કાર ચાલકો છે તે પોલીસની કાર્યવાહીથી બચવા માટે બેરિકેડિંગ તોડી દેતા હોય છે, પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ પણ કરતા જોવા મળે છે। ત્યારે થોડાક દિવસ પહેલા આ જ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈ પોતાની ફરજ ઉપર હાજર હતા અને તેઓ એક કાળા કલરની ફોર્ચ્યુનર કારને અટકાવવા જતા ફોર્ચ્યુનર કાર ચાલક અચાનક ગાડી ભગાડી દે છે। જો કે આ ઘટનામાં તેમને હાથ પગમાં ઈજા પહોંચી હતી। આ મામલામાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો હતો। ત્યારે સમગ્ર શું ઘટના હતી વિગતે વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં અમદાવાદમાં પોલીસ જીવના જોખમે કામ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે રાત્રિ દરમિયાન અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની જે સ્થિતિ કથળી છે તેને લઈને સ્થિતિને સુદૃઢ કરવા સુનિશ્ચિત કરવા માટે 10 વાગ્યાથી જ વિવિધ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ માટે તેઓ ઉતરી જતા હોય છે। જે દરમિયાન તે વાહન શંકાસ્પદ વાહન હોય તેમને અટકાવીને પૂછપરછ કરતા હોય છે, જે કાર હોય તેમની તલાશી લેતા હોય છે। ત્યારે કેટલાક કિસ્સાઓમાં કાળા કલરવાળી કાર હોય, પછી શંકાસ્પદ કાર હોય, તે પોલીસ ચેકિંગ જોઈને ત્યાંથી જ વળી જતી હોય છે। ત્યારે થોડાક દિવસ પહેલાં અમદાવાદના ચાંદખેડા વિસ્તાર ખાતે તપોવન સર્કલ આવેલું છે, ત્યાંથી એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર ચાંદખેડા તરફ આવી રહી હતી। આ દરમિયાન ચાંદખેડા પોલીસ પણ બેરિકેડિંગ કરીને ચેકિંગ કરી હતી। જોકે ચેકિંગથી બચવા માટે આ ફોર્ચ્યુનર કાર છે તે પાછી વાળે છે અને આટલામાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈ તે પોતે ફરજ ઉપર હતા અને તેઓ ફોર્ચ્યુનર કારને અટકાવવાનો પ્રયાસ કરે છે, ઇશારો કરે, છતાં પણ આ ફોર્ચ્યુનર કાર ચાલક છે તે કાર દોડાવે છે, જેમાં રાયમલભાઈ ફોર્ચ્યુનર કારના દરવાજા ઉપર લટકી જાય છે ને તેને અટકાવવાનો પ્રયાસ કરતા છતાંય તે અટકતો નથી ને આમાં હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈને ઈજાઓ પણ હાથ અને પગના ભાગે પહોંચે છે। આ મામલામાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી। ત્યારે ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે એલ ડિવિઝન આઈસીપી દિગ્વિજયસિંહ રાણા તે સાંભળી લો। સાહેબ, એક એક્સિડન્ટનો બનાવ બન્યો હતો, ભલે પોલીસને ટક્કર મારી અને આરોપી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો તો, શું વિગત? મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના અનુસંધાને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી અને વાહન ચેકિંગની ડ્રાઈવ સાંજે 19:00ની આસપાસથી ચાલુ થાય છે અને રાત્રિ કલાક 1 વાગ્યા સુધી હોય છે, જેના પાઠરૂપે ગત તારીખ 13/11/2024 અને 1/11ની નાઇટમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના તપોવન, ઝુંડાલ અને બાકીની અન્ય જગ્યા ઉપર વાહન ચેકિંગની ડ્રાઈવ હતી, જેમાં તપોવન ખાતે સાંજના 7 વાગ્યાથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ સહિત 10થી 11 માણસો બેરિકેડ કરી અને તપોવન સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હતા। જે વાહન ચેકિંગ દરમિયાન વાહનમાં બ્લેક ફિલ્મ અને અન્ય કોઈ વાહનની અંદર હથિયાર, તલવાર કે છરી ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુ મળી આવે તે માટે સઘન ચેકિંગ ચાલુ હતું। તે દરમિયાન કલાક 11:15 એટલે 23:15 વાગે એક બ્લેક કલરની ફોર્ચ્યુન કાર તપોવન બાજુના સર્કલ ઉપરથી ક્રોસ કરી અને અચાનક જ જે લોકો ચેક કરતા હતા એ કર્મચારી તરફ ધસી આવે છે, જેને રાયમલભાઈ ઈશારો કરે છે હેડ કોન્સ્ટેબલ ગાડી રોકવા માટે, પણ બ્લેક ફિલ્મની ગાડી હોય, ગાડીનો ડ્રાઈવર સાઈડનો ગ્લાસ પણ અડધો ખુલ્લો હોય અને બાજુમાં એક મહિલા બેઠી હોય, એને ઈશારો કરવા છતાં પણ ગાડી રોકતા નથી અને ગાડીને એક્સલેટ કરી અને ભાગવાનો પ્રયાસ કરે છે। એ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારી નિતેશભાઈ કે જેઓ આગળના ભાગે ઊભા હતા તેમની સાથે ગાડી અથડાય છે, તેઓ બોનેટનો આગળનો ભાગ પકડી અને ગાડીને રોકાવા માટે બૂમાબૂમ કરે છે, પરંતુ ગાડી ચાલક ગાડી રોકતો નથી અને જે સાઈડમાં બેરિકેડ મૂક્યા હતા એ બેરિકેડથી આગળ નહીં જઈ શકવાના કારણે યુ ટર્ન મારી અને પરત તપોવન સર્કલ બાજુ ગાડી ભગાડે છે, જેમાં હાજર પીઆઈ નિકુંજ સોલંકી પોતાની ગાડી લઈને પીછો કરે છે, બાકીના કર્મચારીઓ પણ બાઇક લઈને એને પીછો કરે છે। દરમિયાન રાયમલભાઈ નાઓને સર્કલના ઉપરના ભાગે ટર્ન મારતા સાઈડમાં પડી જાય છે, પણ જે કર્મચારી નિતેશ છે એને વારંવાર ડ્રાઈવરને ગાડી થોભાવવા માટે કહેતા એ કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખતો નથી અને ડાઇંગ ઇન સ્પૂન હોટલ છે એની ગલીમાં ગાડી લઈ જાય છે અને આગળ જતાં ઓડાના મકાન પાસે લીમડા પાસે ગાડીને અચાનક જ બ્રેક મારતા કર્મચારી ગાડીમાંથી પડી જાય છે અને ગાડી ચાલક ફોર્ચ્યુન ચાલક પોતાની ગાડી લઈને નાસી જાય છે અને તાત્કાલિક પીઆઈ અને બાકીનો સ્ટાફના માણસો પહોંચી જાય છે। કર્મચારી છે જેને હાથના ભાગે, પગમાં અને શરીરે ભૂંડમાર વાગેલ છે, જેમાં હાથમાં એને ટચલી આંગળીના ભાગે સારવાર દરમિયાન ખ્યાલ આવે છે કે એને ફ્રેક્ચર થયું છે અને એને સિવિલ હોસ્પિટલ ખાતે એને સારવાર કરવામાં આવે છે। આરોપી કોણ છે, ક્યાંથી પકડાયા, શા માટે, ક્યાંથી આવ્યા, ક્યાં જતા? સદર ગાડી નંબર GJ1KQ
2979 ગાડીની તપાસ કરતાં અમને ખ્યાલ આવેલ છે કે આ ગાડી બરાબર છે 19 રેસિડેન્સી શુભમ બંગલો સાયન્સ સિટી ખાતેના અનુજ વિષ્ણુ પટેલ જે તે સમયે ગાડીમાં હતા. ગાડી માલિક તેના સસરા વિનોદ શર્મા છે. જે તે સમયે તપાસ કરતાં અનુજ વિષ્ણુ પટેલ તેમજ બાજુમાં બેસેલ મહિલા તેની પત્ની પાયલ અનુજભાઈ પટેલ નાવ હતા અને વહેલી સવારે મળસ્કે તપાસ કરતાં પોતે પોતાના ઘર સોસાયટીમાંથી મળી આવે છે અને ગાડી પણ મળી આવે છે. બંને આરોપીની પૂછપરછના અંતે આજરોજ બપોરના વિધિવતસર અટક કરવામાં આવે છે. ડ્રાઈવરનું મેડિકલ અને બાકીની જે કંઈ કાર્યવાહી છે હાલ ચાલુ છે. ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા અને આવું કરવા પાછળનું કારણ શું કહે છે લોકો? એનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે પોતે પીડીપીયુ ખાતે પોતે શૂટિંગ કરતો હોય રાઇફલનું અને પીડીપીયુ ખાતે કોઈ ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ જમા કરવા માટે ગયેલ હોય અને ત્યાંથી પરત વૈષ્ણોદેવી થઈ અને પોતાના ઘરે જવાનું હતું, પણ વાહન ચેકિંગ જોયું અને પોલીસ ગાડી રોકશે અને એ ડરના કારણે ગાડી ભગાડી ગયેલ છે. હાલ સુધી અને અત્યાર સુધી આપણને આવી માહિતી કરી છે. બાકી એનું મેડિકલ થઈને આવે ત્યારબાદ આપણને ખ્યાલ આવે કે કોઈ સેવન કરેલું હતું કે કેમ કે અન્ય કોઈ રીઝન હતું. હાલથી ત્યાં સુધી એવું કહે છે કે પોલીસના ડરના કારણે હું ગાડી ભાગવા ગયો અને જે પોલીસ કર્મચારીએ ગાડી રોકવાની શરૂ કર્યો ત્યારબાદ વધુ ડરના કારણે પોલીસ કર્મચારીઓ પડી ગયા બાદ ગાડી લઈને નાસી છૂટ્યા છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીની હાલ તપાસ કરતાં પોતે જમીનમાં દલાલીનું બ્રોકરેજનું કામ કરતો હોવાનું પ્રાઇમરી દ્રષ્ટિએ ધરાવે છે. અમારી પાસે ટૂંકો સમય છે, સવારથી એને અટક કર્યા પછી કોઈ જાજો સમય નથી લેવો. એની રિમાન્ડની કાર્યવાહી પણ ચાલુ છે. એના ગાડીમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા ડેશબોર્ડ ઉપર કેમેરો છે જેની અંદર મેમરી કાર્ડ છે નહીં, એટલે એ બી તપાસ ચાલે છે કે પહેલેથી જ નહોતું કે બનાવ મહિના પછી કોઈ મેમરી કાર્ડ એને કાઢી લીધું છે કે શું છે, એની પણ તપાસ ચાલે છે. વિધિવત રીતે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ કરવા. પાતાળ ડિવિઝનના એસીપી દિગ્વિજયસિંહ રાણાજીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં આરોપીનું નામ અનુજ વિષ્ણુ પટેલ હોવાની વાત સામે આવી છે, જે જમીનના દલાલીના ધંધા સાથે સંકળાયેલો છે અને તેના પાસે જે કાળા કલરની ફોર્ચ્યુનર કાર હતી તે કાર લઈને તે પોતાની પત્નીને લઈને જઈ રહ્યો હતો, પરંતુ પોલીસ તલાશીના સંદર્ભમાં તે પોલીસની કાર્યવાહીથી બચવા માટે અન્ય જગ્યાએ પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.